આ માથું મારું છે, તપેલી પહેરીને નીકળ્યા હતા. આપ અને કોંગ્રેસ દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો હતો, પરંતુ આ વખતે જે રીતે હેલ્મેટના કાયદાની અમલવારી જે રીતે શાંતિપૂર્વક પ્રજા પણ કરી રહી છે અને પોલીસ પણ કરાવી રહી છે, ત્યારે પ્રશ્ન એ થાય કે આવી જ રીતે બધા જ કાયદાનો અમલ કેમ કરતા નહીં હોય. પરંતુ જે રીતે આજથી જે રીતે કાયદાની અમલવારી માટે રાજકોટ પોલીસ મેદાનમાં ઉતરી છે, ત્યારે મામલતદાર કચેરી આગળ જે રીતે પોલીસે જેને કહેવાય ને કે નાગરિકો પ્રત્યે જે રીતે એક હમદર્દી દાખવી છે, એનું ઉદાહરણ પહેલા તો જોઈ લે. જો મિત્રો, બેનને અટકાવીને પોલીસ અધિકારીએ એમને શાબાશી આપી છે કે તમે હેલ્મેટના કાયદાની અમલવારી હવે થઈ રહી છે, એનું તમે પાલન કર્યું છે. પોલીસ અધિકારીને ખુશી પણ થઈ હતી. જ્યારે બીજા એક વ્યક્તિને પોલીસ અધિકારી પોતે હેલ્મેટ પહેરાવે છે અને જવા દે છે. આ પણ જુઓ. કાયદાની અમલવારી માટે જે રીતે પોલીસે બહુ સરળતાથી અમલવારી કરાવી રહી છે, એ એક સારી બાબત છે. બીજો મુદ્દો આજના સમાચારમાં મુખ્ય એ છે કે PGVCL ની સોરઠિયા વાળી સબ ડિવિઝનની લાલિયાવાડી વર્ષમાં 3 વખત મીડિયામાં ચમકે છે. તેમ છતાં PGVCL ના અધિકારીઓના પેટનું પાણી હલતું નથી. પહેલા તો આ બેનની એક નાની એવી વેદના સાંભળો. PGVCL ની આવી ઘોર બેદરકારી, ફોન નીચે મૂકીને જે રીતે કામ કરવાની છે, એ બીજો મુદ્દો છે. ત્રીજો મુદ્દો આપણે આ જે સમાચારમાં એ લેવાના છીએ કે રાજકોટ જેના હવાલે 5 વર્ષ કરવાનું છે, એવા ભાજપ દ્વારા જે રીતે તોતિંગ બહુમતી પ્રજાએ આપી છે, મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન આ પાવરફુલ પોસ્ટ ગણાય છે. એની સેન્સ લેવાની પ્રક્રિયા ચાલુ કરી દીધી છે, એ પણ અહેવાલમાં જોશું. અને ચોથો મુદ્દો આજના સમાચારનો એ છે વિરોધ વંટોળ PDU માં પણ આઉટસોર્સિંગના કર્મચારીઓનો છે. આજના ઇવનિંગ પોસ્ટ ન્યૂઝમાં હું છું આપની સાથે કુમાર. મિત્રો, પહેલા તો આપણે રાજકોટના રંગત જેને કહી શકાય એવા મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન ની જે કાંઈ સેન્સ પ્રક્રિયા ભાજપ દ્વારા હાથ ધરવામાં આવી છે, જિલ્લામાં પણ હાથ ધરવામાં આવી છે. અને ભાજપ પાસે લોકો આ વખતે એવી અપેક્ષા રાખી રહ્યા છે કે ભાઈ તમે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના પદાધિકારીઓ વિવાદ ન કરે એવા પસંદ કરશો. જો કે વિવાદ કરે છે તો મત ભાજપને જ પડે છે, એટલે એ બહુ કઈ મુદ્દો રહેવાનો નથી. 2 પ્રકારની વાત શહેરમાં છે અત્યારે કે ભાઈ માનીતાઓને જ ગોઠવવામાં આવશે, જેમાં માધવ દવેનું રાજ અત્યારે છે, એટલે સ્ટેન્ડિંગ ચેરમેન જે છે એ તો મોભાદાર સ્થાન હું માનું છું. એ મુજબ એમના જે અંગત કહી શકાય એવા સિંહ રાશિના એક જે વ્યક્તિ છે એને મળે એવી શક્યતા પ્રબળ છે. જિલ્લામાં પણ જે છે એ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ અંગે માધવ દવેએ શું કહ્યું, પહેલા તો એ સાંભળો. અમારી જે પાર્ટીની પ્રક્રિયા છે એ મુજબ અમે યોગ્ય ઉમેદવારોને જવાબદારી સોંપવા માટેની એક પ્રક્રિયા કરતા હોઈએ છીએ, જેના ભાગરૂપે આજે રાજકોટ મહાનગરની સેન્સ પ્રક્રિયા શરૂ થઈ છે. પ્રદેશ ભાજપમાંથી 3 નિરીક્ષકશ્રીઓ અત્યારે રાજકોટ આવ્યા છે અને અત્યારે સેન્સ પ્રક્રિયા ચાલુ કરી દીધી છે. સેન્સ પ્રક્રિયામાં અપેક્ષિત કાર્યકર્તાઓની શ્રેણી પોતાના વિચારો રજૂ કરશે નિરીક્ષકશ્રીઓ પાસે. નિરીક્ષકશ્રીઓ એ બાબતની ચર્ચા વિચારણા કરી અને ભારતીય જનતા પાર્ટીના પાર્લામેન્ટરી બોર્ડ પાસે મૂકશે. જિલ્લામાં પણ એક નવીન રીતે જેને કહેવાય ને કે નિરીક્ષકો આવ્યા છે, તો એમને એમનું સ્વાગત કુમકુમ તિલકથી કરવામાં આવ્યું કે ભાઈ તમે આવો અને અમારા જિલ્લામાં જે વિકાસ કરી શકે એવા પ્રતિનિધિઓને પસંદ કરો. અમે તો તૈયાર છીએ, પણ તમને લાગે છે કે ભાઈ અમે જિલ્લાની સેવા કરી શકીશું? એ પણ જુઓ.
પાર્ટીના જે આ માર્ગદર્શન અને એમના આદેશ અનુસાર આજે સેન્સ પ્રક્રિયા શરૂ થઈ છે. આવનારા સમયમાં પાર્ટીનો જે આદેશ મળશે ત્યારે પાર્લામેન્ટરી બોર્ડ અને ત્યારબાદ જે સામાન્ય સભા જે મળશે. અને ખૂબ સરસ કહી શકાય એવો બીજા સમાચાર જે હાઇલાઇટ આપણે કરી શકીએ એવા એ છે કે હેલ્મેટના કાયદાની અમલવારી જે છે એ બહુ ધીમે ધીમે પણ ચુસ્ત રીતે કરવામાં આવી રહી છે. ગુજરાતભરમાં 1 મે થી 31 મે સુધી હેલ્મેટ ડ્રાઈવ જે છે, બરાબર છે, એમાં પરિપત્રમાં તો કંઈક એવું લખ્યું છે કે દરરોજ કેટલા દંડ કર્યો એ પણ જણાવવાનું છે, પણ એ બહુ ગૌણ બાબત હોય એવી રીતે પોલીસ જઈ રહી છે. અને રાજકોટમાં એક પોલીસ અધિકારીએ જે રીતે એક બહેન હેલ્મેટ પહેરીને આગળ પાછળ બંને જે છે એ વાહનમાં નીકળ્યા અને ઊભા રખાવીને જે રીતે પોલીસ અધિકારીઓએ એમને બહુમાન કર્યું અને એમને સેલ્યુટ જેવું સન્માન આપ્યું ને, એ એક આંખે ઉડીને વળગે એવી બાબત છે. તો બીજા એક યુવકને પણ પોલીસ અધિકારીએ ડિક્કીમાંથી હેલ્મેટ કઢાવીને પહેરાવ્યું. મુદ્દો એ છે પહેરાવ્યું અને પછી એમને જવા દીધા. તો દંડ માટે પોલીસ જે છે એ કરતી હોય એવું નથી, પણ લોકોની અવેરનેસ વધે અને આ માથું મારું છે એટલે હું ગમે એમ કરું એવું જે મગજની અંદર અગાઉના હેલ્મેટ કાયદાના અમલીકરણ વખતે જે બધી વાતો થતી હતી એવું કશું નથી ભાઈ. રોડ ઉપર નીકળવાનું હોય ત્યારે કાયદાનું પાલન એ જ મોટી વાત હોય, બરાબર. એટલે પોલીસે બહુ સંયમતાપૂર્વક અમલવારી કરી છે. જુઓ તમે કેવી રીતે લોકોને સમજાવી રહ્યા છે. અનેક વાર પીજીવીસીએલના આ 43 ડિગ્રી તાપમાનની અંદર પ્રજા પીસાઈ રહી છે અને પરસેવે તરબોળ થઈ જાય છે, પણ લાઇટનું જેના હાથમાં છે એવા લોકોને સમજવું નથી. આ અગાઉ પણ પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેને ગયા વખતે એના સબ ડિવિઝનમાં જઈને ધબધબાટી બોલાવી હતી, પણ સોરઠિયાવાળી સબ ડિવિઝન એક એવું છે કે ત્યાં પીજીવીસીએલ કેવા અધિકારીઓ વારાઘડીએ મૂકી દેશે અથવા તો આઉટસોર્સનો સ્ટાફ કે પછી પોતાનો સ્ટાફ કેવી રીતે બેસાડે છે કે ફોન જે આપ્યો છે એ તો જેને કહી શકાય કે સતત બીજી જ આવે છે અને કમ્પ્લેન નોંધાવતી વખતે તો તમારે પાણી ઉતરી જાય. આવા બધા ત્રાસથી આ ઉનાળાની અંદર રહીશોનું ટોળું સબ ડિવિઝન કચેરીએ ધસી ગયું અને આ એમને લાઈવમાં મોબાઈલ બતાવ્યો કે તમારા સાહેબનો મોબાઈલ તમારથી લાગે છે અને અધિકારીએ કીધું કે ના અમારાથી લાગતો નથી. સાંભળો આ સંવાદ. ગિરી બાપુ, તમારા સાહેબનો નંબર છે તમારી પાસે? પટેલ સાહેબનો ફોન ઉપાડે છે? શું કામ નથી ઉપાડતા? સરકારી નંબર છે, શું કામ નથી ઉપાડતા? ફોન એનો બંધ આવે. શું કામ બંધ આવે? સરકારી ફોન ઉપાડવાની કરવાનું શું? આની લાઈન વસ્તુ શું લેવા? પપ્પાને કે એમને એમ કઈ માંગ જ પાંચ પછી અમે તને પ્રેમથી ફોન કરી ભાઈ શું થયું, હું તો જેમ ફોન જવાબ દઈએ. આ ચોથો અને દિવસ નથી ઓલા આ રીતે મેન ઓલા જે ઇન્ચાર્જ રહ્યો ઓલા પટેલ સાહેબ, એને તો નથી કોઈ ઘર જોયું, ક્યાં રહી ખબર નથી, એના ફોન નંબર નથી, ફોન ઉપાડે કે ફોન ઉપર વાત કરું ને ભાઈ. પીજીવીસીએલ તંત્રએ પોતાના સબ ડિવિઝનની અંદર ફોલ્ટ બાબતે ખાસ કરીને વધારે સમજદાર અને ડેપ્યુટી એન્જિનિયરો જે સબ ડિવિઝનના છે એમની ઉપર થોડીક કડક નિગરાની રાખવી પડે એવું તો છે જ. રાજકોટના સિવિલ હોસ્પિટલના જે આઉટસોર્સિંગનો સ્ટાફ છે એમના પ્રશ્નો વર્ષમાં 2-4 વખત ઉદ્ભવતા હોય છે. પગાર ટાઈમે થતા નથી, પગાર ઓછા આપવામાં આવે છે સહિતના અનેક મુદ્દાઓ પર આજે પણ એક 100 થી વધારે જે કાંઈ કર્મચારીઓએ જે હડતાલ પાડીને પોતાની વ્યથા રજૂ કરી એ પણ સાંભળો. કાલે રજૂઆત કરી, આઈ થિંક 6 મહિના પહેલાંય રજૂઆત કરી કે અમને બોનસ તમે 1000 રૂપિયા લખો છો, આપતા નથી, તો અમને બોનસ દિવાળીમાં દેવું. તો કોઈ વસ્તુનો અમને જવાબ કંપની કે HR મેનેજર ભાવનાબેન નથી દેતા અને કોઈ કર્મચારીનો વાક ન હોય તો HR મેનેજર ભાવનાબેન હાલતા બધાને 500 રૂપિયાનો મેમો આપે છે અને 500 રૂપિયા પગારમાંથી કાપવામાં આવે છે. અમે 10,000માં કેટલીક વસ્તુ કાપી લેવી અમારી, તો અમારે કરવું શું? 1.5 વર્ષનું PF નાખ્યું નથી, કટકે ને બટકે PF કંપની નાખે છે પણ સામેથી તો આવતું નથી, તો અમારે કઈ રીતના PF લેવાનું?
રાજકોટથી જામનગર તરફ જે સાંઢિયા પુલનું કામ જે ચાલુ હતું, પહેલા તો એવું કહેવાતું હતું કે ચૂંટણી પહેલા લોકાર્પણ કરી દેવામાં આવશે, થયું નહીં. પરંતુ હવે આમ જોવા જઈએ તો મોટા ભાગનું કામ પૂરું થઈ ગયું છે. એટલે જે એ વિસ્તારના લોકો અથવા તો રાજકોટથી સાંઢિયા પુલ થઈને જેને આગળ જવાનું છે, કોટ સહિત જામનગર દ્વારકા વિસ્તારના જે હેવી વાહનો જે છે એ બધાને ઘણો લાભ થવાનો છે અને ટ્રાફિકમાં પણ ઘણો ફેર પડશે. સાંઢિયા પુલ તૈયાર જેવો થઈ ગયો છે એ પણ જુઓ. સમાચારમાં આમ તો જોવા જઈએ તો ઘણી બધી બાબતો જે છે એ આજે રાજકોટમાં સામાન્ય રહેવા પામી છે. ગુજરાતમાં પણ એવા કોઈ મોટી બાબત ઉપસ્થિત થઈ નથી. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ હજી પણ જેને કહેવાય કે ઓझલમાં હોય એમ કોઈ પોતાની પ્રતિક્રિયા આપી શક્યા નથી. અમારો આ પ્રયાસ આપને કેવો લાગ્યો એમને જરૂરથી જણાવજો. ઇવનિંગ પોસ્ટ ચેનલ જે છે એ ઇન્સ્ટા, ફેસબુક અને યુટ્યુબ પર છે. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરજો. આભાર.